જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક પ્રશ્ન છે પૂછાયેલો જીપીએસસી પીઆઈ 2019-20ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે જીઓગ્રાફીનો. આવો પ્રશ્ન મોટે ભાગે પૂછાય એટલે વિદ્યાર્થીઓ સ્કીપ કરી દેતા હોય છે, ઘણી બધી વાર પૂછાતા હોય છે. એક પ્રશ્ન બીજો જીપીએસસી ક્લાસ 1-2ની અંદર 2019-20માં પૂછાયેલો છે. આ પ્રશ્ન સોલ્વ કરીએ એના પછી કરીએ. એટલે આવા પ્રશ્નો જે છે તમે એકવાર શીખી લેશો એટલે પછી આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછાય તો તમે જે છે સોલ્વ કરી શકશો, બરાબર. એટલે આવા પ્રશ્નો સ્કીપ કરવાના બદલે એકવાર આપણે શીખી લઈએ તો જે છે એના પછી બીજા પ્રશ્નો પૂછાય તો વાંધો ના આવે, બરાબર. જોઈએ કે કઈ રીતના આ પ્રશ્ન પૂછાયેલો છે. એમાં પૂછેલું છે કે જો ગ્રીનિચ ખાતે બપોરના 12 વાગ્યા હોય પરંતુ પૃથ્વીના કોઈ એક ભાગમાં સ્થાનિક સમય મુજબ લોકો સવારની ચા પીતા હોય તો એ જગ્યાનો રેખાંશ શું હશે, બરાબર. રેખાંશ વિશે પૂછેલું છે. એટલે રેખાંશ અને અક્ષાંશ એ આપણે બે કાલ્પનિક રેખાઓ દોરેલી છે. આ દાખલો ગણતા પહેલાં તમને સામાન્ય નોલેજ હોવું જોઈએ. એક તો આપણે અક્ષાંશ અને બીજું રેખાંશ. આ જે છે મોટે ભાગે દાખલો રેખાંશ ઉપરથી જ છે કે આજે આપણે ગણવાનો છે, સમય પૂછેલો છે. અક્ષાંશ ઉપરથી આપણે જે હવામાન ને એ બધી માહિતીઓ છે એ મેળવી શકતા હોઈએ છીએ અને રેખાંશ ઉપરથી સમય મેળવી શકીએ. આપણે અક્ષાંશ ઉપર જઈએ એમાં ઉષ્ણકટિબંધ ને શીત કટિબંધ ને સમશીતોષ્ણ કટિબંધ એવા બધા જે કટિબંધ પડે એ અક્ષાંશ ઉપરથી પડે અને રેખાંશ ઉપરથી આપણે સમય જાણી શકીએ. એટલે આ બે જે છે એ પૃથ્વી પર આપણે રેખાઓ દોરેલી છે. એની અંદર અક્ષાંશ જે છે એ આપણે આડી રેખાઓ છે અને રેખાંશ જે છે એ ઊભી રેખાઓ દોરેલી છે. એટલે અક્ષાંશને આપણે લેટિટ્યૂડ કહીએ અને જે રેખાંશ છે એને લોંગિટ્યૂડ કહીએ છીએ, બરાબર. તમને સમજાવું તો આ જે આડી રેખાઓ છે બધી એને આપણે અક્ષાંશ કહીએ છીએ અને ઊભી રેખાઓને આપણે રેખાંશ કહીએ છીએ. અને અક્ષાંશો જે છે એની સંખ્યા 181 છે, વચ્ચેનું વિષુવવૃત્ત અને ઉપરના 90 નીચેના 90. અને જે રેખાંશ છે એની સંખ્યા 360 છે, બરાબર. આ અક્ષાંશ જે છે આખા વૃત્ત હોય છે, રેખાંશ વૃત્ત નથી હોતા, અર્ધવૃત્ત હોય છે. એટલે આ થોડીક માહિતી જે છે એ તો લગભગ તમને હશે, બરાબર. આ દાખલો જોવો છો એટલે આની અંદર આપણને રેખાંશ ઉપરથી દાખલો પૂછેલો છે તો એની અંદર પહેલાં રેખાંશ વિશે જ આપણે થોડું જાણી લઈએ. એટલે મેં તમને હમણાં સમજાવ્યું એમ કે આડી રેખાઓને આપણે અક્ષાંશ કહીએ છીએ અને ઊભી રેખાઓ જે છે એને આપણે રેખાંશ કહીશું. એની અંદર જે રેખાંશ છે એમાં જે વચ્ચેની ગ્રીનિશ રેખા એક દોરેલી છે 0 ડિગ્રી. એટલે પૃથ્વીના ભાગ ક્યાંથી પાડવા એ વિચારતા હતા. એટલે લંડનની અંદર એક ગ્રીનિચ શહેર આવેલું છે, ત્યાં બ્રિટનની વેધશાળા હતી. ત્યાં જે છે એક રેખા ખેંચી નાખી આડી ઓળી કરીને કે અહીંયાથી ટાઈમ ગણવામાં આવશે, બરાબર, 0 ડિગ્રીથી. એટલે ગ્રીનિચ રેખા જ પૂછેલી છે. એની અંદર આ બાજુ પણ 180 અક્ષાંશો હોય છે. અહીંયા પણ 180 અક્ષાંશો હોય અને આ બાજુ પણ 180 અક્ષાંશો. એટલે એની અંદર આ બાજુ પણ 180 રેખાંશો હોય અને પશ્ચિમ બાજુ પણ 180 રેખાંશો હોય. અક્ષાંશ જે છે એ આપણે ઉત્તર અને દક્ષિણમાં મપાય પણ રેખાંશો જે છે એ પૂર્વ અને પશ્ચિમમાં મપાય. એટલે આ બાજુના જે છે એને પૂર્વના કહેવાય છે, પૂર્વ રેખાંશો. અને આ બાજુના જે 180 છે એને આપણે પશ્ચિમ રેખાંશો કહીશું. એટલે આવી કોઈ રેખાઓ નથી પણ સમય માપવા માટે આપણે ઊભી રેખાઓ દોરેલી છે, બરાબર. કે આ બાજુના જે 180 રેખાંશો છે અડધા જ તે અહીંયા આવતા બંને ભેગા થઈ જાય, બરાબર. આ બાજુના બીજા જે છે વર્તુળ નથી અક્ષાંશની જેમ, બરાબર. એટલે આ બાજુના પૂર્વ રેખા છે અને આ બાજુના પૂર્વ અને આ બાજુના પશ્ચિમ રેખાંશો. એટલે ટોટલ જોઈએ તો 180 પ્લસ 180 પ્લસ આ 0 ડિગ્રી એટલે ટોટલ 361 થાય. પરંતુ હકીકતમાં 361 રેખાંશો નથી, બરાબર. કારણ કે જે અહીંયાથી 1 2 3 4 જાય 5 અને 180મું રેખાંશ અને આ બાજુનું 180મું રેખાંશ એ બંને એક થઈ જાય, બરાબર. એટલે -1 થશે. એટલે 360 જે છે એ કુલ રેખાંશો આવેલા છે. આપણે કોઈ વર્તુળ હોય તેને 360 ડિગ્રી પણ કહીએ છીએ, બરાબર. એની ડિગ્રી 360 હોય. એટલે 360 જે છે એ રેખાંશો આવેલા છે કુલ. અને રેખાંશો જે છે એ મૂળ તો સમય માપવા માટે તે શોધવામાં આવેલા છે. અને આપણે પૃથ્વી જે છે એ પૂર્વથી લઈ એટલે પશ્ચિમથી લઈ અને પૂર્વ બાજુ ફરે છે આ બાજુથી. અને સૂર્ય આપણો અહીંયા હોય છે.
એટલે સમય જે છે એ પણ આ દિશામાં ગતિ કરશે, પૃથ્વી આ બાજુ ફરશે એટલે અહીંયા 7 વાગ્યા હોય તો પછી અહીંયા 8 વાગશે. એટલે આ બાજુનો જે વિસ્તાર છે પૂર્વ બાજુનો એ હંમેશા પ્લસ રહેશે, બરાબર. અહીંયા 7 વાગ્યા હોય તો અહીંયા 8 વાગશે. દાખલા તરીકે આ લંડનનું ગ્રીનિશ છે ત્યાં 0 ડિગ્રી રેખાંશ નક્કી કરેલું છે અને આપણું ભારત અહીંયા પૂર્વમાં આવેલું છે. તો આપણે 182 ડિગ્રી 182.5 ડિગ્રી જે છે એ આપણે સમય રેખા નિર્ધારિત કરેલી છે. તો એટલે આપણે જે છે એ 5.5 કલાક આગળ છે, એ આપણે આગળ સમજીએ કે કઈ રીતના થશે. એ સમજીએ તો ટોટલ 360 રેખાંશ છે. એ પૃથ્વી જે છે આપણે એને એક ચક્ર પૂરું કરતાં 24 કલાક લાગે છે. 24 કલાકમાં એક ચક્ર પૂરું કરે એટલે બધા રેખાંશો એક વાર કપાઈ જશે. ટોટલ 360 રેખાંશો છે એટલે આને જો ભાગ કરીએ તો 15 આન્સર આવશે, બરાબર. એટલે 1 કલાકની અંદર પૃથ્વી જે છે એ 15 ડિગ્રી ફરશે. એટલે ટોટલ 360 રેખાંશો છે અથવા તો 360 ડિગ્રી કહો એટલે ટોટલ 360 ભાગ્યા 24 કરશું એટલે 15 રેખાંશ અથવા તો 15 ડિગ્રી જવાબ મળશે. અને આપણે 15 રેખાંશ પણ કહી શકીએ અને 15 ડિગ્રી પણ કહી શકીએ. એટલે એ પ્રમાણે જોઈએ તો આપણે 182.5 છે એને ભાગ્યા 15 કરશું તો આપણે 5.5 જવાબ આવશે, બરાબર. એટલે 5.5 કલાક જે છે એ આપણે આ જે ગ્રીનવિચ રેખા ટાઈમ છે એને કદાચ ભારતનો ટાઈમ છે આગળ છે, બરાબર. આ તો થોડીક વધારાની ઇન્ફોર્મેશન આપી, પણ હવે આપણે મૂળ દાખલો પછી સમજીએ. પણ એ પહેલાં તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે 1 કલાકની અંદર જે છે 15 રેખાંશ કપાશે. એટલે 1 કલાકની અંદર 60 મિનિટ હોય, મિનિટમાં આપણે કાઢીએ તો 15 થશે. એટલે 4 મિનિટમાં 15 ચોકુને 60 એક રેખાંશ કપાશે. એક રેખાંશ અથવા તો આપણે 1 ડિગ્રી કહી શકીએ. એટલે પૃથ્વીને ફરતા જે છે એક રેખાંશ કાપતા 4 મિનિટ થાય. એટલે 1 કલાકની અંદર 15 રેખાંશ એટલો જે છે એ પૃથ્વી સમય કાપે છે. એટલું તમને યાદ હોવું જોઈએ, તમે વાંચેલું પણ હશે. આનો ઉપયોગ કરીને આપણે આ દાખલાનો જે છે એ જવાબ મેળવશું. તો દાખલો સમજીએ એ પહેલાં તમારે એક વસ્તુ એટલે યાદ રાખવાની છે કે પૂર્વ તરફ જઈએ એટલે સમય પ્લસ થશે. એટલે તમને સમજાવું તો સૂર્ય જે છે એ અહીંયાથી ઉગશે, બરાબર. અહીંયા 7 વાગેલા છે, એના પછી સૂર્ય જ્યારે અહીંયા પહોંચશે 8 વાગશે અહીંયા, ત્યારે અહીંયા 8 વાગ્યા છે તો અહીંયા જે છે 9 વાગી જશે, કારણ કે અહીંયા પણ 1 કલાક આગળ વધશે અને અહીંયા પણ 1 કલાક આગળ વધશે. એવું તો ના હોય કે અહીંયા જે છે 8 વાગે તો અહીંયા 7 ના 7 રહે, 7 ના 7 ના રહે, બરાબર. સૂર્ય જે છે એ આ બાજુ જાય તો અહીંયા 8 વાગેલા હોય તો અહીંયા જે છે 1 કલાક આગળ હોય તો અહીંયા 9 વાગેલા હોય. એટલે તમારે એટલું યાદ રાખવાનું ના સમજાતું હોય તો કે પૂર્વ બાજુ જઈએ એટલે સમય પ્લસ થાય અને પશ્ચિમ બાજુ જઈએ એટલે માઇનસ થાય. પશ્ચિમ બાજુ જઈએ તો સમય માઇનસ થશે, એટલું યાદ રાખજો. આ બાજુ આવીએ પૂર્વ બાજુ તો સમય પ્લસ થશે, અહીંયાથી લઈ અને અહીંયા સુધી ગમે ત્યાં આવે એટલે સમય પ્લસ થશે અને આમ જઈશું તો માઇનસ થશે. આ દાખલા ગણવા માટે તમારે એટલું યાદ રાખવાનું છે ખાલી. હવે આપણે જોઈએ તો ગ્રીનિશ રેખા ખાતે બપોરના 12 વાગ્યા છે, પરંતુ પૃથ્વીના કોઈ એક ભાગની અંદર સમય જે છે એ સ્થાનિક સવારના 6 કલાક સુધી છે. તો અહીંયા આપણને કહેલું છે ગ્રીનિશ રેખા આપણે આ છે અહીંયા 12 વાગેલા છે બપોરના, અને કહેલું છે કે પૃથ્વીના કોઈ એક ભાગની અંદર સવારના 6 વાગ્યા છે. તો સમય જે છે એ માઇનસ થાય છે, બરાબર છે. ગ્રીનિશ રેખા ઉપર બપોરના 12 વાગેલા છે અને કોઈ જગ્યાએ સવારના 6 વાગેલા છે. તમે વિચારો ને સવારના 6 પહેલાં હોય કે બપોરના 12 પહેલાં હોય. 12 વાગેલા છે અને 6 વાગેલા છે. 6 જે છે એ 12 કરતાં ઓછા છે એટલે આપણે પશ્ચિમ દિશાની અંદર જવાનું થશે. એટલે આપણને આન્સર આપેલા છે 45 ડિગ્રી પશ્ચિમ, 45 ડિગ્રી પૂર્વ. એટલે આપણે એટલું યાદ રાખવાનું કે આન્સર આપણને આ જે સ્થળ છે એનો પૂછેલો છે, ઓછો છે એટલે પશ્ચિમ બાજુ જવાબ આવશે, બરાબર. આ બાજુ 180 ડિગ્રી હોય અને આ બાજુ 180 ડિગ્રી હોય, પણ આપણે સમય માઇનસ થાય છે એટલે જવાબ જે છે એ પશ્ચિમની અંદર આવશે. એટલું નક્કી કરી લઈએ પહેલાં કે સમય જે છે એ પૂર્વમાં આવશે કે પશ્ચિમ રેખાંશમાં આવશે. એ તો આપણને સમજાણું કે સવારના 6 વાગ્યા હોય તો એ આગળ હોય, બરાબર. એવું તો ના હોય અહીંયા 6 વાગ્યા હોય ને અહીંયા 12 વાગ્યા હોય, બરાબર. અહીંયા 12 વાગ્યા હોય તો અહીંયા જે છે એનાથી પ્લસ જ વાગેલા હોય, સાંજના 6 વાગી ગયા હોય. સવારના પૂછેલું છે એટલે માઇનસ હશે, બરાબર. હજી તમને કન્ફ્યુઝન હોય કે અહીંયા પ્લસ થશે તો દાખલા તરીકે આ બાજુ પૂર્વ રેખાંશમાં હોય તો અહીંયા 6 વગાડીએ તો અહીંયા 6 વાગ્યા હોય ત્યારે અહીંયા ક્યારેય 12 ના વાગ્યા, બરાબર. એક દિવસના બીજો દિવસ થઈ જાય. એટલે અહીંયા 6 વાગ્યા હોય તો અહીંયા રાતના 12 હોય, બરાબર. બપોરના 12 ના હોય. એટલે સમય જે છે એ પાછળ છે. અહીંયા 12 વાગેલા હોય તો અહીંયા 6 જ હોય પણ સાંજના 6 હોય, બરાબર. એટલે આ બાજુ કોઈ એક જગ્યાએ આવશે, બરાબર. 6 જે છે એ વાગેલા પશ્ચિમ રેખાંશની અંદર. એટલે એટલું તો નક્કી થઈ ગયું કે પશ્ચિમમાં જવાબ આવશે. હવે તમારે ડિફરન્સ કાઢવાનો કે બંને સમય વચ્ચે
કેટલો ડિફરન્સ છે 12થી લઈ અને 6, એટલે 6 કલાકનો તફાવત છે. આ તો તમને સમજાઈ ગયો કે તફાવત જે છે એ 6 કલાકનો છે. આપણે 12 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધીનો સમય. હવે અહીંયા જુઓ કે 1 કલાકની અંદર કેટલા ડિગ્રી કપાતું હતું, બરાબર? 1 કલાક એટલે 60 મિનિટ, અથવા તો 1 કલાક બરાબર 15 ડિગ્રી કપાય છે. 1 કલાક બરાબર 15 ડિગ્રી પ્લસ અથવા તો માઇનસ થાય. આપણે જે 1 ડિગ્રી બરાબર 1 કલાક બરાબર 15 ડિગ્રીનો તફાવત આવે, બરાબર? સમય એટલો કપાય. એટલે પણ આપણે અહીંયા કેટલા છે? 6 કલાક છે, તો ડાયરેક્ટ 6 ગુણ્યા 15 થશે, એટલે 90 ડિગ્રીનો તફાવત આવશે. આમાંથી આપણને સમય પૂછેલો હોય તો એ પણ લઈ શકીએ, કારણ કે જો એવું આપેલું હોય કે અહીંયા 12 વાગ્યા છે અને 90 ડિગ્રી ઉપર કેટલા વાગ્યા હશે, તો 90 ડિગ્રી ભાંગ્યા એટલે 90 ડિગ્રી ભાંગ્યા આપણે 15 કરી દેવાના, કારણ કે 1 કલાકની અંદર 15 કાપે તો 6 કલાક મળી જાય, એટલે અહીંયા 6 વાગેલા હોય. પણ આપણને સમય ઓલરેડી આપી દીધેલો છે અને જે છે એ આ ડિગ્રી કાઢવાનું કીધેલું છે, રેખાંશ પૂછેલું છે. રેખાંશ કયો કે ડિગ્રી કયો, તો 90 ડિગ્રી આવશે. અને આપણે એ તો પહેલાં જ નક્કી કરી લીધું હતું, પૂર્વમાં આવશે કે પશ્ચિમમાં, તો પશ્ચિમમાં આવશે, બરાબર? તો પશ્ચિમની અંદર આવશે, બરાબર? એટલે પશ્ચિમની અંદર 90 ડિગ્રી આવશે. 90 ડિગ્રી પશ્ચિમમાં હશે, અહીંયા 6 વાગેલા હશે 90 ડિગ્રી, એટલે તફાવત જેટલો હોય એટલું હોય. પહેલાં તો તમારે એ સમજવાનું કે સમય પ્લસ થાય છે કે માઇનસ થાય છે. જો પ્લસ થતો હોય તો પૂર્વ રેખાંશ આવશે, અને માઇનસ થતો હોય તો પશ્ચિમ રેખાંશ આવશે. એટલે અહીંયા આપણને આપેલું છે 45 ડિગ્રી પશ્ચિમ, એ નહીં આવે, પણ 90 ડિગ્રી પશ્ચિમ આવશે, પશ્ચિમની બાજુ. તો આના પછી પણ એક દાખલો પૂછાયેલો છે, એ આપણે આના પછી કરીએ. તો મિત્રો આપણે હવે બીજો દાખલો જોઈએ. એક તો આપણે જોઈએ, બરાબર, પીઆઈમાં પૂછાયેલો હતો. આ જે છે જીપીએસસી ક્લાસ 1 2016-17ની અંદર પૂછાયેલું હતું. આ દાખલો સમજશો એટલે તમને સમજમાં આવી જશે કે કઈ રીતના આની અંદર ગણતરી કરવાની હોય છે. આમાં પૂછેલું છે મધ્યાહન સમય. આની અંદર થોડો ટેકનિકલ વર્ડ આપેલો છે. તમને પહેલાં એટલે સમજાવવું જોઈએ કે મધ્યાહન એટલે શું થાય. વિચારો, મધ્યાહન એટલે શું થાય? મધ્યાહન એટલે બપોરના 12, એટલે વચ્ચેનો સમય, બરાબર? મધ્યાહન એટલે 12 વાગ્યે. બપોરે 12 વાગ્યે જહાજ જે છે એની ઉપર ક્રોનોમીટર એ જ દિવસના 7 AM ગ્રીનવિચ મીન ટાઈમ દર્શાવશે, બરાબર? GMTનો મતલબ થાય, આપણે જે હમણાં સમજીએ જે ગ્રીનિશ રેખા છે એને જ આપણે GMT ટાઈમ કહીએ છીએ. તો પહેલાં તો તમને જેટલું આપેલું હોય એટલું આવું જે ચક્ર દોરી અને એની અંદર લખી દેવાનું. પહેલાં આપણે તમને બધાને ખબર હશે આ 0 ડિગ્રી રેખાંશ છે અને આપણે ગ્રીનિશ રેખા કહીએ છીએ. એની માટે એને GMT વાપરેલું છે, તો GMT કહી દઈએ, બરાબર? એની ઉપર કેટલા વાગેલા છે એમ કહ્યું છે, તો 7 વાગેલા છે. 7 વાગેલા દર્શાવશે, બરાબર? AM આપેલા છે એટલે સવારના થશે. AM એટલે સવારના 7 થશે, બરાબર? તો તે જહાજના રેખાંશનું સ્થાન કેટલું હશે, બરાબર? આપણને આની અંદર જહાજનું રેખાંશ પૂછેલું છે અને અહીંયા જે છે એ આપણને 7 વાગ્યા છે એવું કહેલું હતું. ગયા વખતે એવું હતું કે અહીંયા 0 હતું, 12 વાગેલા હતા, અને આગળ કેટલું છે એ પૂછેલું હતું, બરાબર? એમાં આપેલું છે મધ્યાહનના 12 વાગ્યા, એટલે બપોરના 12 વાગ્યા કહેલા છે. હવે તમે વિચારો, આપણે આ બાજુ પણ થોડા રેખાંશો દોરી લઈએ અને આ બાજુ પણ થોડા રેખાંશો દોરી લઈએ. હવે તમે વિચારો કે આ બાજુ જે છે એ પૂર્વ થશે અને આ બાજુ પશ્ચિમ થશે. હવે તમે વિચારો કે આપણને 12 વાગ્યાનું કહેલું છે બપોરના, અહીંયા સવારના 12 વાગેલા છે. અહીંયા 12 વાગેલા હોય તો આ પાછળ થઈ જાય કે આગળ રહે? અહીંયા જો આપણે 12 વગાડીએ તો આ બાજુનો જે સમય છે એ પાછળ થઈ જાય, પણ આપણને ખબર છે કે આપણે પૂર્વમાં જઈએ તેમ સમય વધે છે. એટલે અહીંયા 12 વાગેલા હોય તો એના પછી અહીંયા 7 વાગેલા હોય, એટલે આ જે છે એ હંમેશા આગળ રહે. પૂર્વ બાજુનું જે છે એ વધુ હોય અથવા તો પ્લસ હોય, અને પશ્ચિમ બાજુનું હંમેશા માઇનસ હોય. એટલું તમારે યાદ રાખવાનું છે, એ તો મેં તમને પહેલાં કહેલું છે. એટલે આ બાજુના 12 નહીં આવે, ગમે તે આવશે પૂર્વ બાજુ આવશે, આપણને કહેલું છે. એટલે અહીંયા 0 ડિગ્રીમાં 7 વાગેલા છે, તો આ બાજુ 12 હોય તો જ પ્લસ થાય, આ બાજુ હોય તો આ બાજુનો સમય છે પૂર્વ બાજુનો. આ બાજુ જઈએ તેમ પ્લસ થવું જોઈએ હંમેશા, અને આ બાજુ જઈએ તેમ માઇનસ થવું જોઈએ, બરાબર? સમય એટલે આપણને 12 આપેલા છે તો પ્લસ થશે. એટલે તમને આટલી ખબર તો પડી ગઈ કે જહાજ જે છે એ પૂર્વ બાજુ હશે, બરાબર? તમારે પહેલાં આ નક્કી કરી લેવાનું, પૂર્વ આવશે કે પશ્ચિમ આવશે. જો પહેલાં સમય નક્કી કરી લેવાનો, સમય પ્લસ થતો હોય તો પૂર્વ આવશે અને સમય માઇનસ થતો હોય તો પશ્ચિમ આવશે. પણ આપણે અહીંયા સમય પ્લસ થાય છે એટલે પશ્ચિમ નહીં આવે, પશ્ચિમ છે નીકળી જશે.
અહીંયા પશ્ચિમ છે નીકળી જશે. હવે તમારે ખાલી સમયનો ડિફરન્સ કાઢી અને ભાંગ્યા અથવા તો ગુણ્યા 15 કરવાનો. બપોરના 12 વાગ્યા છે, ખાલી 12 રાખવાની, 12 વાગ્યા અને 7 વાગ્યા. આ બંને વચ્ચે સમયનો ડિફરન્સ કેટલો થશે? બરાબર 7, 8, 9, 10, 11 ને 12, બરાબર 5 કલાકનો ડિફરન્સ થશે. 5 કલાકના ડિફરન્સ છે અને મિનિટમાં લઈએ તો આપણે ભાગાકાર કરવાનો રહે, પણ આપણે ડાયરેક્ટ 5 કલાક લઈએ અને ગુણા 15 કરી દઈએ છીએ આપણે. તો એ રીતે લઈએ તો ગુણા કરવાનું થશે. એટલે મેં તમને આગળ સમજાવ્યું એમ કે 1 ડિગ્રી કાપતા 1 કલાકની અંદર 15 રેખાંશ કપાય. આપણે તો 5 કલાકનો જે છે એ તફાવત છે, બરાબર. તો 1 કલાકની અંદર 15, તો 5 કલાકની અંદર કેટલા? તો ડાયરેક્ટ ગુણાકાર થશે. 75 જે છે એ ડિગ્રી આવશે, બરાબર. આપણે પૂર્વ કે પશ્ચિમ એ તો પહેલાં નક્કી કરી લીધું, બરાબર. પશ્ચિમ તો નીકળી જશે, તો 150 નહીં આવે. 75 ડિગ્રી પૂર્વ રેખાંશની અંદર જે છે એ અહીંયા જહાજ હશે. એટલે આની અંદર એક બીજો શબ્દ પણ આપેલો હતો, ક્રોનોમીટર. ક્રોનોમીટર એવી વસ્તુ છે કે જે જહાજની અંદર સમય માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. એની કે સમજવાની આની અંદર જરૂર ના હતી. પહેલાં તો તમારે એ જ નક્કી કરવાનું સમય પ્લસ થાય છે કે માઇનસ થાય છે. આ શબ્દ થોડોક સમજવામાં કદાચ ઓલું થાય, મધ્યાહન. એટલે મધ્યાહન એટલે આપણે બપોર થાય છે, થોડું ધ્યાનથી વાંચીએ તો આવડી જાય. એના પછી સવારના 7 આપેલા છે, AM એટલે 7 થાય, બરાબર. એ તો લગભગ બધાને ખબર હશે. તો સમય જે છે એ પ્લસ થાય છે એટલે પૂર્વ રેખાંશમાં આવશે. જો સાંજના 7 કઈ આવો તો પશ્ચિમ રેખાંશની અંદર આવે. અને એના પછી તમારે તફાવત કાઢી લેવાનો સમયનો. આમાં પણ અને આમ પણ કાંઈ ન સમજાય તો ખાલી તફાવત તો સમજાય જાય, પ્લસ થાય છે કે માઇનસ થાય છે. 12 અને 7ની વચ્ચે 5 કલાકનો તફાવત છે, એની ગુણ્યા 15 કરી દેવાના એટલે 75 ડિગ્રી જવાબ આવશે. 150 તો નહીં જ આવે, બરાબર. આમે તમારા 2 ઓપ્શન નીકળી ગયા, આ અથવા તો આ. અને એમાં તમને ખબર પડી જાય પ્લસ થાય છે કે માઇનસ થાય, તો આવા દાખલાનો જવાબ જે છે એ આવી જાય. એટલે આવા જે પ્રશ્નો જે છે એ કોન્સેપ્ટ બેઝ હોય છે. આઈ હોપ કે તમને જે પ્રશ્નો સમજાવ્યા છે એ સમજાઈ ગયા છે. જય હિન્દ.